નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આપની આજના વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ। તો જે લોકો કૃષ્ણ ભગવાનની માનતા હોય તેઓ સૌપ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દો। આપણે ઘણીવાર થોડું વધારે રાંધીએ છીએ અને પછી થોડો રાંધેલો ખોરાક બાકી રહી જાય છે અને તેમાંથી શાક અથવા તો ગ્રેવી ઘણીવાર પૂરી થઈ જાય અને બહાર રોટલીઓ બાકી રહી જાય છે। જ્યારે બીજા દિવસે તે રોટલીઓ વાસી થઈ જાય, આપણા ઘરના સભ્યો કે બાળકો તે ખાવાથી શરમાતા હોય છે। જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમારે જરૂર સાંભળવી જોઈએ અને આવનારા સમયમાં આ ભૂલ તમે કોઈ દિવસ ન કરવી જોઈએ। જો તમે પણ આવી રોટલીઓ ખાશો તો તમે પણ અમીર બનતા કોઈ રોકી નહીં શકે। અને મિત્રો, આ સાથે અમે તમને કેટલીક એવી ભૂલો છે કે જે રસોઈ ઘરમાં મહિનાઓ કરતી હોય છે, જેના કારણે તેની અસર વાસ્તુદોષ અથવા તો ધન નાશ કરવાના યોગ બનાવી શકે છે। જો મહિલાઓ આ વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂલો કરે છે તો આજે જ દેવીપૂનો બંધ કરી દેજો। ચાલો એવી કેટલીક ભૂલો વિશે જણાવતા પહેલા, જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। જો માતા લક્ષ્મી અથવા શ્રીકૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને જુઓ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો। મિત્રો, તો ચાલો ગુરુજી દ્વારા આપણે જાણી લઈએ કે કેવી એટલી કબૂલો વિશે જે રસોડામાં ન કરવી જોઈએ। તો ગુરુજી કહે છે કે આ એવી કેટલીક ભૂલો છે તેને કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી નીકળી જાય છે। આવું કરવાથી તમારા ઘરમાંથી અન્નની અછત સર્જાય છે, આખું ઘર અને કુટુંબ બરબાદ થઈ જાય છે અને ગુરુજી કહે છે કે તેઓએ ગરીબીનો સામનો કરવો પડે છે। આનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે। તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીની સાથે તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે। આવું કરનારનું ઘર અનાજ અને ધનથી ભરેલું રહે છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ અને તેનું શરીર સ્વસ્થ હોય યા તો તે જરૂરથી સફળ થઈ જશે। જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય યા તો તે હંમેશા પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે। આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો નથી થતી તો માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન છે અને તમને ધનવાન બનાવે છે। તો ચાલો જાણીએ કે કઈ એવી ભૂલો છે। પરંતુ પહેલા મિત્રો, જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, નંબર 1 વિશે વાત કરીએ તો ઘણી બધી સ્ત્રીઓ આવી હોય છે જે રસોઈ બનાવતા પહેલાના હતી નથી, હાથ સાફ નથી કરતી, રસોડામાં રસોઈ બનાવતી વખતે તેના વાળ કેમોને આમ તેમ કરીને અડે છે અને પછી હાથ સાફ કર્યા વગર ખોરાક રાંધે છે। તો એવું કરવાથી એક તો ઘર પરિવારમાં બીમારીઓ ફેલાય છે અને બીજી વાત કરીએ તો તે ખોરાક બને છે માતા અન્નપૂર્ણાધિકૃતિ થાય છે, ઘરોમાં ગરીબીનો વાસ થાય છે। આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે। તેથી જ આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, હંમેશા સ્વસ્થ હાથે જ પહોંચાડે રાંધવું જોઈએ। આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તો આખા પરિવાર પર સદૈવ એવા દેવી દેવતાઓની કૃપા બની રહેશે। હવે મિત્રો, આપણે નંબર 2 વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં ભોજન બનાવવામાં આવે છે તે જગ્યા સ્વસ્થ નથી હોતી તો રાહુ અને કેતુની ખરાબ અસર થઈ જશે અને રાહુ અને કેતુના યોગ સર્જાય છે। એટલું જ નહીં, શનિને પણ ગુસ્સો આવે છે। આવા ઘરોમાં કામ કરનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ધીમે ધીમે આખું ઘર ગરીબીનો શિકાર બની જાય છે। તેથી રસોડાને હંમેશા સ્વસ્થ રાખો અને તમારા ઘરમાં અથવા તો રસોડામાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો। આનાથી ઘરમાં જે તણાવ અને ઝઘડાઓ હોય છે તે પણ દૂર થતા જાય છે। અને મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ તો તે છે ચાકુ।
ને ક્યાં રાખવા અને ક્યાં ન રાખવા જોઈએ તો આવામાં તમારે તમારા રસોડામાં એક અથવા તો બે છરી અથવા તો ચાકુ રાખી શકો છો. તમારે અનઉપયોગી ચાકુને કોઈ દિવસ ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે. તેથી રાહુ કેતુની ખૂબ જ ખરાબ અસર થાય છે અને ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે. તો મિત્રો, હવે આપણે નંબર 4 વિશે વાત કરી લઈએ. તો રસોડાની સામે ક્યારેય પગ રખા ચંપલ અને સાવરણી ન રાખવા જોઈએ. માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ નથી આપતા, તેના કારણે આખા ઘરને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ પણ એક પ્રકારનું પાપ જ હોય છે એવું માનવામાં આવે છે કે આ કારણે તમારે ક્યારેય રસોડાની સામે ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ, કારણ કે આનાથી મોટી દુર્ઘટના થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ કરોતી તો થઈ જાય છે. અને મિત્રો, તો નંબર 5 વિશે વાત કરી લઈએ. તો મહિલાઓએ રસોડામાં રસોઈ બનાવતી વખતે તે સંપૂર્ણ ભોજનને હેઠું ન કરવું જોઈએ. તેના કારણે માતા અન્નપૂર્ણાજીનું સંપૂર્ણ અપમાન થાય છે. ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર જતા રહે છે. રસોઈ બનાવતી વખતે ઘણી સ્ત્રીઓ ભોજનમાં મીઠું અથવા મસાલાઓ તપાસવા માટે ખાવાનું ચાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. અને મિત્રો, આમ તો સંભાળીને જ ખોરાક હોવો જોઈએ, અને જો ખોરાકની ચાખવો જ પડે તો તમારે તેને કોઈ અલગ વાસણમાં થોડો લઈને લેવાનો છે. ત્યારબાદ તમે તેને ઘરની મહિલાઓ અથવા તો ખાસ કરીને નાની છોકરીઓને ચખાડવી શકો છો. આવું કરવાથી તેને એઠો ખોરાક પણ નથી કહેવાતું. અને મિત્રો, હવે જો આપણે નંબર 6 ની વાત કરીએ. તો જો વાળ તમારા ખોરાકમાં વારંવાર આવે છે તો તેને ભૂલથી પણ સામાન્ય ન સમજતા એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર દેખાતા હોય અથવા તો ખોરાકમાં વાળ આવતા હોય તો તે રાહુ કેતુની ખરાબ અસર કરે છે. આવા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. અને મિત્રો, રાંધવાવાળા વ્યક્તિએ હંમેશાએ વાતનો ધ્યાન પણ રાખવું જોઈએ. તે હંમેશા રાંધતી વખતે વાળને થોડીવાર એને થોડી વારે સ્પર્શ ન કરવા જોઈએ અને વાળને બાંધીને જ રાખવા જોઈએ. અને ખોરાકમાં વાળ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ઘર અને પરિવારને ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. ભૂલથી પણ આવું ન કરતા મિત્રો. રસોઈ બનાવતી વખતે હંમેશા વાળ બાંધવા જોઈએ. તો મિત્રો, હવે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે હું તમને એવી કેટલીક વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે તમારા રસોઈ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ. એનાથી વાસ્તુદોષનો ભંગ થાય છે અને આપણે આવું બિલકુલ પણ ન કરવું જોઈએ. તેને કારણે સમસ્યાઓ બધી છીએ. તો ચાલો એવી કેટલીક વસ્તુઓ વિશે જાણી લઈએ. હવે મિત્રો, આપણે નંબર 7 વિશે વાત કરી લઈએ. તો મિત્રો, રસોઈ ઘરમાં કેટલાય એવા લોકો અરીસો લગાવતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રએ કહ્યું છે કે જો રસોઈ ઘરમાં અરીસો લગાવવામાં આવે તો અગ્નિદેવની કૃપા નથી મળતી અને વાસ્તુદોષ પણ જોવા મળે છે. તેથી રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કારણ છે કે રસોડામાં અગ્નિનો સંકેત માનવામાં આવે છે. જો રસોડામાં અગ્નિનું પ્રતિબિંબ જોવા મળે તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં પરસ્પર પરેશાનીઓ થાય છે અને અખિલેશ વધવા લાગે છે. આ સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે અને બગડવા લાગે છે. તો આ ભૂલ ન કરો. હવે મિત્રો, નંબર 8 વિશે વાત કરી લઈએ. તો ઘણી વખત મહિલાઓ રસોડામાં રોટલી બનાવ્યા પછી બચેલો લોટ ફ્રીજમાં મૂકી દે છે અને સવારે ફરીથી તે રોટલી બનાવવામાં ઉપયોગ કરે છે. તો આ વિશે પણ ગુરુજીએ કહેવામાં આવ્યું છે કે વાસ્તુ અનુસાર આ યોગ્ય રસોડામાં મિશ્રિત લોટ રાખવાથી શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. હવે મિત્રો, નંબર 9 વિશે વાત કરી લઈએ. તો તમારા રસોઈ ઘરમાં તૂટેલા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તૂટેલા વાસણોને કોઈ દિવસ ન રાખતા. રસોડામાં કેટલા એવા વાસણોનો ઘણીવાર ઉપયોગ કર્યા પછી તૂટી જાય છે, પરંતુ ઘણી વખત આપણે અમુક અંશે તૂટેલા વાસણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વાસ્તુ અનુસાર આ સારું નથી એવું માનવામાં આવે છે કે રસોડામાં ક્યારેય પણ તૂટેલી
વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે. તો મિત્રો, હવે આપણે આપના એક પ્રશ્ન વિશે જાણ કરી લઈએ કે વાસી રોટલીને શું ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, અને જો તમે ખાઓ તો શુભ માનવામાં આવે છે કે અશુભ. મિત્રો, ગુરુજી કહે છે કે જ્યારે પણ ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે સારું હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને નસીબ પર શું અસર કરે છે તે તમને જાણીને પણ ચોંકી જશો કે વાસી રોટલી પાચનતંત્ર માટે સારી છે. વાસી રોટલી સકારાત્મક રીતે કામ કરે છે. વાસી રોટલી પાચનતંત્રને સુધારે છે. વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. ખોરાકમાં ફાઇબરની માત્રા જેમ જેમ વધુ હોય છે તેમ આપની પાચન ક્રિયામાં મદદ કરે છે. વાસી રોટલી પેટ ફૂલવાની અથવા તો કબજિયાતની સમસ્યાઓ હોય છે તે પણ દૂર કરી નાખે છે, અને તમે આ વારો શોધી પણ રાહત મેળવી શકો છો. તેથી જ મિત્રો, વાસી રોટલી તમારા માટે વરદાન છે. તેનો અવશ્ય ઉપયોગ કરો. શાસ્ત્રોનું માનીએ તો ખોરાક ખાવું જોઈએ, પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયું હોય તો તેને ક્યારેય ફેંકી ન દેવો જોઈએ, કારણ કે આ ખોરાકનું અપમાન છે. જે વાસે ખોરાકને ફેંકી નથી દેતા અને જો તેને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિથી હંમેશા ખુશ રહે છે. અને મિત્રો, આમાં પણ એ વાતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે વાસી રોટલી ખાઈએ છીએ તે વધારે પડવાસી ન હોવી જોઈએ. આપણે એક દિવસ જૂની રોટલી ખાઈ શકીએ છીએ અને એમ પણ કરી શકો છો કે આ રોટલીને સૂંઘી અથવા તો તેને જોઈ શકો છો કે ફૂગ નથી આવી ગઈ ને, અથવા તો સફેદ ફૂગ નથી આવી ગયા ને. તો આવું ન હોય તો તમે તેને અવશ્ય ગ્રહણ કરી શકો છો અને તે પાચન ક્રિયામાં પણ જરૂરથી મદદ કરશે અને તમને કોઈ પણ પ્રકારના પેટને સંબંધિત રોગો હોય છે તે પણ ઓછા થાય છે. તો તેનો ઉલ્લેખ પણ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન રહે છે. તો મિત્રો, આ જાણકારીમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો કોઈ લોકોને પહેલેથી પરંપરા ચાલી આવતી હોય તો તેઓ આ નિયમોને અનુસરવા ન હોય તો ચાલી શકે, પરંતુ જે લોકો આવી ગુનો કરે છે તેઓને ધ્યાન રાખવું જોઈએ કે અને મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો, અને હા, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આભાર.